એક કિલો ગીત બન્યું હતું, ઘેલું કર્યું ગુજરાત, ઠાકોરોએ ઘેલું કર્યું ગુજરાત. જેને જે મારો વિરોધ કરવો એ કરે, પણ પહેલા એક હું ડાયલોગ મારતો એમ કે તમારું વ્યક્તિત્વ એટલું મોટું કરી દો કે તમારી હાજરી માત્રથી કોઈ અકળે ઉઠે. ગઈકાલે રાજકોટમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું એક સંમેલન હતું, જેમાં અલ્પેશ ઠાકોર હાજર હતા. ભાષણ આપી રહ્યા હતા ત્યારે એ વિરોધીઓની વાત કરતા હતા. આમ તો આખો કાર્યક્રમ જે હતો એમાં જે બંધારણ સભા જે થઈ એના પછી નવો ઠાકોર સમાજનો બંધારણ જે છે લાગુ કરવામાં આવ્યો ને એ બંધારણ વિશે વાત કરી અને કહ્યું કે આખું ગુજરાત ઘેલું કર્યું ઠાકોર સમાજે. ફરી એકવાર ઠાકોર સમાજે આખું ગુજરાત ઘેલું કરવાનું છે. જેતપુરમાં કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજની નવા બંધારણ પ્રમાણે હવે કેવી રીતના કામ કરવાની છે એની વાતો કરી. સાથે જ સમાજે હવે કયા બીજા મુદ્દાઓ પર ધ્યાન આપવાનું છે એની પણ વાત કરી, યુવાનોની વાત કરી અને પછી એવું કહ્યું કે આપણે આપણું વ્યક્તિત્વ જેવું બનાવવાનું કે આપણે જ્યાં પણ જઈએ લોકોને ભલે તકલીફ થતી હોય, જે વિરોધીઓ હોય એ વિરોધીઓને તકલીફ થવા દેવાની, આપણે એનાથી મોટા થતા જઈએ છીએ. એ કોની વાત કરી રહ્યા હતા? સમાજના કાર્યક્રમમાં જ્યારે એવું કહી રહ્યા હોય કે વિરોધીઓની સામે આપણે ભલે વિરોધ કરતા હોય, આપણે કામ કરવાનું છે, એ કોને કહી રહ્યા હતા એ પ્રશ્ન હતો. ગઈકાલની એ સભામાં અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના લોકોને શું કહ્યું, વિરોધીઓને શું કહ્યું તે સાંભળો. એક સંગઠન બનવું અને ટકાઈ રાખવું એ અઘરો વિષય છે. ત્યારે ભગવતી ભોળાનાથ ઈષ્ટદેવ આપણા ભગવાન જ આ સંગઠન ચલાવે છે. નહીતર આટલું લાંબુ ચાલવું સંગઠન, 15 વર્ષથી એક ધાર્યું સંગઠન, અને કોઈ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઉપર ડાઉટ નથી કરતું, કોઈ શંકા નહીં કરતું હોય. કોઈને શંકા હોય તો એ મનમાંથી કાઢી નાખે. 1 કિલો ગીત બન્યું હતું, ઘેલું કર્યું ગુજરાત, ઠાકોરોએ ઘેલું કર્યું ગુજરાત. 26 જાન્યુઆરીએ ફરીથી ઘેલું કરવા માટે ભેગા થવાનું છે. આપને કહું, મેં હંમેશા સમાજ ઉત્થાનની વાત કરી છે, સમાજની વિકાસની વાત કરી છે. જેને જે મારો વિરોધ કરવો એ કરે, પણ પહેલા એક હું ડાયલોગ મારતો એમ કે તમારું વ્યક્તિત્વ એટલું મોટું કરી દો કે તમારી હાજરી માત્રથી કોઈ અકળે ઉઠે. હું ઘણીવાર જોતો હોઉં છું કે આપણે જઈએ ને ત્યારે ઘણા બધા અકળાઈ જાય છે. કેમ? કારણ કે આપણે સાચી વાત કરીએ છીએ. કેમ? કારણ કે આપણે એકતાની વાત કરીએ છીએ. કેમ? તો કે આપણે તમામ લોકોને સાથે લઈને ચાલવાની વાત કરીએ છીએ. એમ તમને બધાને હું એટલી ખાતરી આપું, ચિંતા ના કરતા, આને વાલા વક્ત હમારા હૈ. 26 જાન્યુઆરી આ 10 વર્ષ પૂરા થાય છે. 26 જાન્યુઆરી 2015 લાખો સમાજના લોકો આપણા ભેગા થયા અમદાવાદના જીએમડીસીમાં. એક એવી સમાજની પ્રચંડ એકતાનો પરચો બતાવ્યો આપણે બધાએ. ના ભૂતો ના ભવિષ્ય ક્યારે આટલી મોટી સંખ્યામાં ભેગા નહોતા થયા. એવું જ બીજી વાર 26 જાન્યુઆરી 2026 રાતના 3 વાગે, એટલે 26 ની રાત ને 27 ની સવાર, રાતના 3 વાગે એક સભા બોલાઈ. એટલે બધાએ મને પૂછ્યું કે રાતના 3 વાગે કેમ? મેં કીધું 2-3 કારણો છે. એક તો રાતના 3 વાગે કોણ ભેગું થાય? જ્યાં વિચારધારા, જ્યાં એકતા હોય. આ સમાજની એકતાને પરખવા માટેનો 3 વાગે બોલાયા છે, એકતાની તાકાત બતાવવા માટે કે આ સમાજ કેટલો એક છે. રાતે 3 વાગે ભેગા થાવ પછી તમને કોઈ સવાલ નહીં કરે તમે કેટલા એક છો. પછી તો એવું જ કહેશે કે વાહ ક્યા બાત છે. અને આજે બીજા સમાજ એવું કહે છે કે યાર 3 વાગે છે ને અમારે આવું છે. તમને ઘણા સમાજો કહેતા હશે ભાઈ અમારે આવું છે. એવું તો શું છે? રાતના 3 વાગે, રાતના 3 વાગે વિચાર મુકાયો. રાતના 3 વાગે સમાજની એકતાનો પરચો મુકાય. અને 27 ની સવારે એક એવા શિક્ષણ ભવનના ઉદ્ઘાટનની વાત કરું છું જે આખા ગુજરાતમાંથી આવતા દીકરા દીકરીઓને સારું પ્લેટફોર્મ મળે, આવનારી તકો ઉપલબ્ધ થાય, સરકારી યોજનાઓ નક્કી થાય, સરકારી યોજનાઓની અમલવારીની વાત હોય. જ્યાં બેસી એક એવું સરસ્વતી ધામ, જ્યાં સેના ભવન, જ્યાંથી સમાજનો સંદેશો છૂટે, તમામ સમાજના ત્યાં શૈક્ષણિક ભવનો છે, ત્યાં પણ એક આપણું એવું ભવન બને જે ભવનો બેસી શિક્ષણ, સમાજ અને તમામ દિશાઓની વાત થતી હોય. આપણે કાળી મજૂરી કરીએ પણ જો યોગ્ય દિશાની મજૂરી ના કરીએ તોય મતલબ નથી. હવે આપણે 500 રૂપિયા દરરોજના કાળી મજૂરી કરીને કમાઈએ અને 200 રૂપિયા માવામાં વાપરી નાખીએ, દારૂ વાપરી નાખીએ તો મતલબ નહીં. તો કઈ ઉગવાનું જ નથી, કઈ મતલબ જ નથી. એટલે વિનંતી એ કરું છું કે ઘણાના હાથમાં મસાલા જોતો આવું છું, બંધ કરો. મસાલામાં શું મજા આવે? દાંત બગડી જાય.
અને ગઈડપણમાં દાંત પછી દાંતે સાથ નહીં આપે. મસાલા બંધ કરો. નશો તો ક્યારેય ના કરો. જો તમારા કુટુંબ કબીલાને પ્રેમ કરતા તો નશો ક્યારેય ના કરો. પણ હું જયારે વાત કરતો તો તમને બનાસકાંઠાની 27 તાલુકાના હજારો લોકો આવ્યા. હજારો લોકો. એનો આંકડો ગણાયો જ નતો. એટલી મોટી સંખ્યામાં આખો સમાજ આવ્યો. નક્કી કર્યું કે હવે બહુ થયું. કોઈ ખોટા દેખાડા, કોઈ ખોટા ખર્ચા નહીં કરવા. ભાઈ ઈકો ઓછું કરજો. કોઈ એવા ખોટા દેખાડા કે ખોટા ખર્ચા નહીં કરવા. આપણે સમાજને આગળ લઈ જવો જોઈએ. સમાજને સાચી દિશા આપવી પડે અને એની શરૂઆત આગેવાનોએ કરવી પડે. ત્યાં નક્કી થયું કે હવે આપણે આ બંધારણ તો ઘણા બધા જેને પ્રસંગો આદરી દીધા, જેને કંકોત્રીઓ વેચી મારી, હવે એ તકલીફમાં છે, એમને મુશ્કેલી થઈ છે કે ભાઈ સમાજે બંધારણ બનાવ્યું તો હવે શું કરવું. કારણ કે સમાજ એ હાથીનો પગ છે. સમાજને જોડે બધાએ ચાલવું જ પડે. હું ગમે એટલો મોટો હોઉં પણ મને મારો સમાજ ના બોલાવે તો બીજો સમાજ ના બોલાવે. એટલે કોઈ એવું કહેતું હોય કે હું બહુ રૂપાળો છું, બહુ સારો છું, બીજા લોકો એવું કહે છે કે નહીં તમે બહુ સારા છો, તો એ તો આપણો સમાજ આપણી જોડે હોય ને તો બીજા તમને બોલાવશે. બાકી બીજા શું કરવા બોલાવે? તમારો સમાજ તમને નહીં સ્વીકારતો, અમે શું કરવા સ્વીકારીએ ભાઈ? તમારું ઘર તમને નહીં સ્વીકારતું, બાજુવાળો તમને નેતા શું કરવા માને? એમ સમાજને એક રાખો. સમાજને એક રાખીને પેલી સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સએપમાં ખાલી ગપ્પા મારતા હોય, ખાલી બધી ટીખણો કરતા હોય, એકબીજાની ખામીઓ કાઢતા હોય. અને હું તો એવું જોઉં કે સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સએપ તો વાપરે, સલ્તનતે હિન્દ બનીને વાત કરતા હોય. જોવા જાવ તો ઘરની ચિંતા ના કરતા હોય. એની ચિંતા શું કરવાની? જો જાહેર જીવનમાં બે પ્રકારના લોકો છે. એક તમારા કામને બિરદાવનારા લોકો છે ને એક તમારા કામની ટીકા કરનારા લોકો છે. બંનેને સાંભળવા. જે તમને તમારા કામને બિરદાવે છે એ તમને હિંમત પૂરી પાડે છે, અને જે તમારી ટીકા કરે છે એ તમને ભૂલ કરવા નહીં દેતા. આ બંનેનો આભાર માનવાનો. ઘણી વાર એવું કહેતા કે વિરોધ કરે છે એટલે ભૂલ નહીં કરતા ને આપણે કરે વિરોધ કરવાનું. આ તમે ભેગા થશો એટલે તમારી ખામીઓ નીકળવાની. પણ હું ફરીથી કહું, આ બધી અમારી ટીમ છે, મથુરજી તમને બધાને કહું, તમે કેટલી સંખ્યામાં છો એમાં ના પડતા. આ હિતેશભાઈ વારંવાર કહું, કેટલી સંખ્યામાં છે એમાં ના પડશો. તમે કેટલા યુનાઇટેડ, કેટલા ભેગા છો, કેટલા દિલથી એક છો. મારા માટે તમે 10 લોકો પણ જો દિલથી એક હશો ને તો એ મારા માટે લાખો બરોબર છે. પણ તમારી જોડે માનતા હો, આ દિનેશભાઈ સાહેબ મારી જોડે, હું ગાડી ચલાવું, મારી જોડે ફરે. એમના પપ્પાને ત્યાં શું નાસ્તાનું આપણું પરોઠાનું, પાવ પરોઠાનું ભાવનગરમાં, એ મારી જોડે આવે જગતસિંહ. હું રાત્રે ઇસ્કોન આગળ રાત્રે 12-1 વાગે ઉતારું, એ બસમાં બેસીને ભાવનગર જાય. અને આવું તો અનેક વાર આવે મારી જોડે. હવે એ અત્યારે એકલા હોય ને તો એનો હાથ ના છોડું, કારણ કે એને મારી જયારે હું શરૂઆત કરતો ત્યારે એને આ ધીરુભાઈએ પહેલી મીટિંગ કરાવી હતી. એકલા રહી જાય તો વાંધો નહીં, હું છું તમતાર, ચિંતા ના કરો. એમ બધાને કહું છું ભરતભાઈ, તો બધા સાક્ષી છો. એટલે ઘણી વાર બધા એવું કે તમે કેમ ચલાવો છો? અરે ભાઈ, જયારે પાયો નાખતો હતો ને ત્યારે પાયાની ઈંટમાં એ મને સાથ આપવા આવ્યા હતા. હવે એમને હું ભૂલું કેવી રીતે? હંમેશા યાદ રાખજો, જેને શરૂઆતમાં તમને મદદ કરી છે એમને ક્યારે નહીં ભૂલો. એમાંના ઘણા લોકો મને ગાળો દેતા હશે તો દે, વાંધો નહીં, એમને જવાબ નહીં આપવો. પણ હું ફરીથી તમને કહું કે આ બધાએ ખૂબ મહેનત કરી છે. એમને કહું કે જેમ મેં તમને તૈયાર કર્યા એમ તમારું દિલ પણ મોટું કરો, અહીંથી ઉઠાવો બધાને. આ અમારે વિજય છે ને ગોંડલથી, વિજયને હંમેશા એવું હોય કે સાહેબ મને કેમ બોલે છે? દીકરા જેવું માનું. આ બધા દીકરા જેવા છો ઘણા બધા મારા. જયારે હું આવ્યો, જયારે હું આ ઠાકોર સેનાની શરૂઆત કરી ત્યારે યુવાન હતો, હવે તો મારી ઉંમર થઈ. એટલે ઘણી વાર કોઈ એવું કહેતું કે યુવા પ્રમુખ, હવે યુવા પ્રમુખની જરૂર પડશે. મારો વિષય એટલો છે કે વર્ષોથી તમે કલ્પના કરો, તમે ગામના સરપંચ તરીકે પહેલી, બીજી, ત્રીજી તમે બદલાઈ જાઓ છો. તમે ગામનું સંગઠન ચલાવવા માટે કેટલું તકલીફ પડે છે, એક તાલુકાનું સંગઠન ટકાઈ રાખવા માટે કેટલી તકલીફ પડે છે. તો હું તો 15 વર્ષથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ચલાવું છું, અને એમની નહીં ચાલતી.
એ તો હાથે જોડું છું, પગે પડું છું, પણ તમારી જોડે પગે પડું છું. તમને એવું લાગે કે બીજે પગે ના પડું, પણ જયારે સમાજની વાત આવે ને ત્યારે તમારા પગમાં જ છું. તમારા પગે પડવામાં મને કોઈ વાંધો નહીં. આ સમાજની ચિંતા કરીએ છીએ આપણે. સમાજની ચિંતા કરતા હોય તો એમાં આપણે તો ઘણીવાર શું કરીએ, ઘરમાં આંખો બતાવીએ અને બહાર જઈને ધોકા ખાઈને આવીએ. પરિવારમાં એવું ના હોય. તમે પરિવાર છો મારો, તો મારો સમાજ છો, મારા ભાઈઓ છો. કદાચ તમને મારી કોઈ વાત ના પણ ગમે તો પણ શું થયું, મારે તમને સાચી દિશા આપવી પડે. હું તમને લડાઈની દિશા આપવાનું કહેતો જ નથી. હું તમને બધાને કહું, જો માનો તો જગત તમારું છે, ના માનો તો કોઈ નથી. તમારે લડાઈ ઝઘડામાં કોઈનું ડેવલપમેન્ટ નહીં થતું. કોઈ એવું કે અલ્પેશ ઠાકોર ગુજરાત છત્રી ઠાકોર સેના આવ્યા પછી શું થયું, તો અમે વ્યક્તિ ઘડતરનું કામ કર્યું છે. અમે વ્યસન મુક્તિની વાત મૂકી, કારણ કે વ્યસન વગરનો માણસ એ જ પ્રગતિ કરી શકે. બાકી વ્યસન કરનારો માણસ બિચારો બાપડો, એને પરિવારની તો ના જ પડી હોય, પણ પોતાની જાત પોતાના શરીરની પડી ના હોય, એવા લોકોને અમે એમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. અમે વ્યસન મુક્તિની વાત કરી, નશામાંથી બહાર નીકળવાની વાત કરી, અમે શિક્ષણની વાત કરી, રોજગારની વાત કરી, સમાજ એકતાની વાત કરી. એ કેવા યુવાનો તૈયાર કર્યા કે જે સમાજની ચિંતા કરે, સમાજની સાથે બીજા સમાજોની પણ ચિંતા કરે, એમની સાથે પણ કદમથી કદમ મિલાઈને વાત કરે. હવે તમે એવું માનતા હોય કે તમે એકલા ચાલી શકો, તો નહીં. એકલો સમાજ, એકલો વ્યક્તિ થાકી જ જવાનો છે ભાઈ. અને એમાં તમે એવું માનતા હોય કે કોઈ ઘર, કોઈ સમાજમાં બધા જ સારા છે ને બધા જ ખરાબ છે, એવું ના હોય. એમાં બે લોકો સારા હોય ને બે લોકો ખરાબ હોય. તમારે એમાંથી સારા પકડવા પડે. જેમ આપણામાં કોઈ સારા છે તો બીજા પકડશે, એમ તમને જે કહું છું એમ કે મનમાંથી ઝેર કાઢ નાખો. કોઈ આગળ આવ્યું છે તો કેવી રીતે આવ્યું એમાંથી શીખો, અને એમાંથી શીખીને આપણે કેવી રીતે આગળ આવવું, આપણે કેવી રીતે સુખી થવું. હવે ઉત્તર ગુજરાતમાં એક ગીત છે, ઘેર ઘેર બંગલા ને ઘેર ઘર ગાડીઓ. બાપા વેલનાથ ને સોમનાથ દાદા ને દ્વારિકાધીશ ને પ્રાર્થના કરું કે આવનારા વર્ષમાં આ સૌરાષ્ટ્રના મારા ચુવાડિયાના થા ઘેર ઘેર બંગલા ને ઘેર ઘેર ગાડીઓ થાય. આ મારી હૃદયની પ્રાર્થના છે. પણ એ કેવી રીતે થાય, તો દીકરા દીકરીને ભણાવો. એ ભણેલો દીકરો ને દીકરી તમારું કુળ ઉજાગર કરશે, એને તમારું ઘડપણ સુધારશે. સારા ધંધા રોજગાર કરો અને ખૂબ મહેનત કરી અને દીકરા દીકરીને સારું ભણાવો. વિદેશ અભ્યાસ મોકલો, વિદેશ કમાવા મોકલો. જેને પ્રદેશ છોડી જેને કામ કર્યું બધા સુખી છે. તો દીકરા દીકરી માટે જે વેઠવું એ વેઠો. તમારી મહામૂડી એ દીકરા દીકરીના ઘડતરમાં વાપરો. સમાજની એકતાની વાત આવે ત્યારે દેખાડામાં ના પડો, પણ જેટલું આપણાથી બને છે એટલી સમાજની એકતા, સમાજની ચિંતા કરી. તમે પહેલા ક્યારે તમે એકલા હતા. સૌરાષ્ટ્ર એકલું, ઉત્તર ગુજરાત એકલું, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત. આજે તમને એવું થાય કે કંઈ પણ થાય, આ લાલ ખેસ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મને જેતપુરમાં તકલીફ પડશે તો મહેસાણા અને બનાસકાંઠાનો મારો ભાઈ મારી વારે આવશે, મારી ચિંતા કરવા માટે આવશે. એ સંગઠન આજે